આજ રોજ દિલ્હી વિધાનસભા સત્રનો બીજો દિવસ છે, ત્યારે સૌપ્રથમ ગૃહની કાર્યવાહી લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સંબોધનથી શરૂ થઈ હતી. આ પછી દિલ્હી સરકારે સીએજી રિપોર્ટ રજૂ કર્યો હતો. તો મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત સીએજી રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો હતો. 14 સીએજી રિપોર્ટમાંથી આજરોજ પહેલો સીએજી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. તો સીએજી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દારૂ વિતરકો અને દારૂ બનાવતી કંપનીઓને પણ જથ્થાબંધ લાયસન્સ આપવામાં આવ્યા હતા, જે ઉલ્લંઘન હતું. તો આ નીતિ હેઠળ કોઈપણ ખાનગી કંપની રિટેલ લાયસન્સ લઈ શકે છે. લાયસન્સ આપતા પહેલા કોઈ નાણાકીય ગુનાહિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી. તો લીકર જોઈને માટે 100 કરોડ રૂપિયાના રોકાણની જરૂર હતી, પરંતુ નવી નીતિમાં તેને નાબૂદ કરવામાં આવ્યું. તો સીએજી રિપોર્ટમાં ખુલાસો થયો કે દારૂના લાયસન્સ આપવામાં રાજકીય હસ્તક્ષેપ અને સગાવાદ હતો. તો દિલ્હી વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ સીએજી રિપોર્ટ અંગે જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટ સીએજી રિપોર્ટ અંગે ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય સરકારે જાણી જોઈને સીએજી રિપોર્ટને છુપાવી રાખ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.